રાજુલાના ડુંગર ગામે આવેલ લીલાપીર બાપુની મજાર પર ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું અને મજાર પર રાખવામાં આવેલી ન્યાજની પેટીની ચોરી થતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે। આજરોજ સવારે દીવાબત્તી કરવા મજાર પર પહોંચ્યા ત્યારે દિવાલ પાસે રાખવામાં આવેલી ન્યાજની પેટી પોતાની જગ્યાએ ન જોવા મળતા તેમને શંકા ઉપજી હતી। ત્યારબાદ ગામના જાગૃત સેવાભાવી વ્યક્તિઓને જાણ કરવામાં આવી હતી અને તેમની સાથે મળી ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી, જેના પગલે ડુંગર પોલીસ સ્ટેશનના બીટ જમાદાર અશરફભાઈ તેમજ વનરાજભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। ગામ લોકોમાં આ બનાવને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે અને આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જો કે અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની અનુભૂતિ લોકોને થઈ રહી છે।